शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। મહારાજ લોજમાં બિરાજે છે. અનેક પ્રકારના ચરિત્રો કરીને સંતો ભક્તોના મનને હરે છે. રામાનંદ સ્વામીનું આ શિષ્ય મંડળ છે. એ લોજનો આશ્રમ એવો છે જ્યાં સદાવ્રત અપાય છે. તીર્થયાત્રાળુઓ આવે એની સંતો ભાવથી સેવા કરે છે. પવિત્ર સંતો છે. બદ્રિકાશ્રમ વાસી નરનારાયણ દેવ આવે તો પણ એમને આશ્રમ છોડીને અહીંયા રહેવાનું મન થઈ જાય એવો આ પવિત્ર આશ્રમ છે. સંતો નિર્મળ ભાવે ભક્તિભાવથી સેવાઓ કરે છે. મહારાજ એમની સાથે રહી બધી સેવાઓ કરે છે. રામાનંદ સ્વામીના સદાવ્રતો ચાલતા, એમાં એક માંગરોળમાં પણ સદાવ્રત ચાલતો. ખાખની જગ્યામાં દિવાળી ઉપરનો સમય આવ્યો, ત્યાં થોડી સાધુની જરૂર હશે. દિવાળી ઉપરનો અન્નકોટ કરવાનો હતો એટલે મુક્તાનંદ સ્વામીએ સંતોને મોકલા, એમની સાથે આ સરજુદાસને પણ મોકલા. મહારાજ એમની સાથે માંગરોળ આવ્યા છે. માંગરોળમાં ખાખ ચોકમાં એક આત્માનંદ નામના સાધુની જગ્યા હતી. એ જગ્યા જોઈ રામાનંદ સ્વામીએ અને ત્યાં સદાવ્રત ચાલુ કરવાનું મન થયું કે જગ્યા સારી છે, તીર્થયાત્રાળુનો રસ્તો છે. આનંદજીભાઈને પૂછ્યું હશે કે આ કોની જગ્યા છે સ્વામીએ? સ્વામી, આમ તો ધર્મની જગ્યા છે, અહીંયા ઘણા વૈરાગીઓ આવે ને જાય એવું છે, ને હમણાં ઘણા ટાઈમથી આત્માનંદ વૈરાગી અહીંયા રહે છે, અને નાનું એવું રામજી મંદિર છે, સંતો આવે જાય એવું છે. સ્વામીને જગ્યા ગમી હશે, એમને પૂછાયું. આત્માનંદજીને પણ એમ થયું હશે કે સદાવ્રત થતું હોય તો આપણે રસોડું કરવું નહીં. આ પાડી અને ત્યાં એમની જગ્યામાં આપણું સદાવ્રત ચાલતું. અન્નકોટ આવ્યો હતો, સંતોને વધારે જરૂર હશે મોકલા, એમાં વર્ણી પણ ગયા. આ રામાનંદ સ્વામી એવા મહાન સંત હતા. એમની આજ્ઞાથી ઘણી જગ્યાએ સદાવ્રતો ચાલતા. એમાં સેવા કરનારા હરિભક્તો પણ એવા હતા. પર્વતભાઈ વગેરે સ્વામીના શિષ્યો હતા અગતરાયના. એકવાર સ્વામીએ એવું સમાચાર મોકલા હશે કે હમણાં સદાવ્રતમાં દાણાની જરૂર છે. પર્વતભાઈએ એના ઘરમાં જેટલું અનાજ હતું ને
એ ગાડા ભરીને મોકલું. સ્વામીએ પૂછ્યું, કંઈ ઘરમાં રાખ્યું કે? સ્વામી ઓળખતા હશે પર્વતભાઈને. સ્વામી, એ ખેડૂના છોકરા અને કુકડાના છોકરા એ ભૂખે ન મરે. કુકડો હોય એના પાગળ પાછલા પગથી આમ ખોળતો જાય અને એના બચ્ચા વાહે ખાતા જાય. આવા સમર્પણ ભાવવાળા મહિમાવાળા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. બધા સદાવ્રતો ચલાવતા. શ્રદ્ધાવ્રતમાં કોઈ મુમુક્ષુ જીવ આવે તો એ સંતો એમને વાતો કરી રામાનંદ સ્વામીની ઓળખાણ કરાવતા અને આશ્રમમાં રોકાઈ જતા. ભગવાન આવવાના છે એને માટે તો આ સદાવ્રતો બાંધ્યા હતા. અહીંયા એક સદાવ્રત ચાલતું, મહારાજ ત્યાં ગયા છે. મહારાજે આશ્રમમાં જોયું તો એક સ્ત્રી ત્યાં રહેતા હતા. મહારાજે પૂછ્યું કે આ કોણ છે અહીંયા? એટલે કે આ વૈરાગી છે ને એમના વૈરાગણ એ અહીંયા રહેતા હશે. મહારાજ કે અહીંયા આપણા સાધુએ રહેવું બરોબર નહીં. આ જગ્યામાં સદાવ્રત ચાલતું હતું. એમાં અન્નકોટની તૈયારી થઈ અને અન્નકોટ ધરાણો. એટલે આત્માનંદજી વૈરાગી એ કોઈને પ્રસાદી દેવા માટે ગામમાં જવાના હશે અને કહેતા ગયા કે આની અંદર જે કંઈ રોટલી શાક દાળ ભાત એવું જે હોય ને એ બધું આજે જમાડજો સદાવ્રતમાં. અને જે પાકી રસોઈ છે ને મીઠાઈ વગેરે એ બગડે એમ ન હોય, 1-2 દિવસ થાય તો એને રહેવા દેજો. આમ કહીને આત્માનંદજી ગયા. દિવાળી ઉપરના દિવસો હતા. ઘણા દર્શને આવતા હોય વૈરાગી સદાવ્રતમાં. મહારાજ મીંડા જમાડવા બધું ખાલી કરી દીધું. પાકી રસોઈ પણ જમાડી દીધી. આત્માનંદજીને હજી પ્રસાદ લેવાનો બાકી હતો. આવીને જોયું, પૂછ્યું કે આ બધી મીઠાઈ ક્યાં? આનંદ સ્વામીએ કીધું કે તો મારા આ ગુરુભાઈ એમણે બધાને પીરસી દીધું. ખીજાયા, મારી જગ્યામાં અત્યારથી જ ચાલ્યા જાઓ. મારી જગ્યામાં સદાવ્રત ચલાવો છો તો હું કહું એમ તો થોડું કરો. મહારાજ નીકળી ગયા. વાવે જઈને બેઠા. ત્યાં આનંદજીભાઈ આવ્યા, ગોવર્ધનભાઈ આવ્યા. કેમ મહારાજ અહીંયા બેઠા છો? બસ અમને તો કાઢી મૂક્યા, નિરાધાર અહીંયા બેઠા છે. મહારાજ કે આપણે અહીંયા સદાવ્રત ચાલુ કરવું છે. અરે મહારાજ અહીંયા કંઈ એવી જગ્યા છાંયો બીજું જોઈ કંઈ? મહારાજ કે તો થોડીક વળિયું મંગાવો, થોડાક વાંસ મંગાવો અને 4ના પૂળાનો એકાદો ભર મંગાવો. સાધુને બોલાવીને માંડવો કરે, માથે 4ના પૂળા નાખી દઈને આપણે સદાવ્રત ચાલુ કરી. ગોવર્ધનભાઈ શેઠને તો મહારાજનો પ્રતાપની ખબર હતી. ફૈબાનું કલ્યાણ કર્યું હતું. એ પ્રમાણે સામાન મંગાવ્યો. મહારાજે ત્યાંથી સંતોને બોલાવી લીધા કે આત્મારામજી જરાક એક બાજુ થાય એટલે વાસણ લઈને આવજો. બધું આપણું હતું. સંતો આવ્યા, માંડવો ખોડી, માથે 4ના પૂળા નાખી મીંડા રસોડું બનાવવા. મહારાજ પણ મીંડા બનાવવા. થોડા દિવસથી મહારાજ આવ્યા. આનંદજીભાઈની ઘરે મહારાજનો ઉતારો રહેતો, સરજુદાસનો. ત્યાં બાજરાનો રોટલો અને મરચાનો ગોળો મહારાજ જમતા. મહારાજ કે હવે અમે અહીંયા રહેશું. હવે આ આપણી જગ્યા થઈ. બુરાયેલી વાવ હતી, ત્યાં અમલી, ત્યાં 4ના પૂળા નાખી અને કર્યું સદાવ્રત ચાલુ. આત્મારામજીને એમ હતું કે મને કહેશે ને કે અહીંયા જગ્યામાં અમને સદાવ્રત ચલાવવા દો તો હું એને કહીશ કે હું કહું એમ કરવાનું. પણ મહારાજે એમને કંઈ પૂછ્યું નહીં, સદાવ્રત ચાલુ કરી દીધું. સંતોય રાજી થયા કે સારું, આપણી જગ્યામાં તો ચાલુ થયું, અહીંયા કોઈ પૂછનારું નથી.
માણસો ત્યાં જમીને જાય. આત્માનંદજીને ખબર પડી એટલે થોડોક ઈર્ષાભાવ થયો. ત્યાં આત્માનંદજી પાસે બ્રાહ્મણો ગયા કે આ દિવાળી ઉપરના દિવસો છે તો અમારી ચોરાસી કરાવો, બ્રાહ્મણને જમાડો. આત્માનંદજીએ ઈર્ષાથી કીધું તમે પેલા સરજુદાસ પાસે જાઓ, એ તમને જમાડશે. એને સદાવ્રત ચાલુ કર્યું છે, એની હવ જય બોલાવે છે ને, તમે ત્યાં જાઓ. બ્રાહ્મણો આવ્યા, મહારાજને વાત કરી. મહારાજે ગોવર્ધનભાઈને બોલાવ્યા કે આપણે બ્રાહ્મણો જમાડવા છે, ચોરાસી કરવી છે. તો શેઠિયા હતા, વાણિયા હતા. મહારાજ હજી ઊભું રહેવાનું ઠેકાણું નથી, માંડ સદાવ્રત ચલાવી છે, એમાં બ્રાહ્મણોની ચોરાસી મહારાજ કેમ કરવી? મહારાજ કહે તો હવ હરિભક્તોને કહો ને થોડી થોડી વસ્તુ હવ લાવે તો બ્રાહ્મણો જમે. મહારાજના વચનમાં વિશ્વાસ રાખી બધાને વાત કરી, સામગ્રી આવી, ચૂલો ગળાણી, બ્રાહ્મણો આવીને રસોડું મીંડા બનાવવા. સુગંધ ગઈ આત્મારામ પાસે. એને થયું એમણે તો બ્રાહ્મણોને જમાડવાનું ચાલુ કર્યું, કંઈક વિઘ્ન થવું જોઈએ, આ બરોબર નહીં. એટલે બ્રાહ્મણોના જે આગેવાન હતા, બ્રાહ્મણના પટેલિયા કહેવાય, એને બોલાવ્યા અને વાત કરી, તમે જીભને હવા દે, આ ત્યાં જમવા ગયા છો, પણ એ તમને જે જમાડે છે એનું દૂધ કયું છે તમને ખબર છે? બ્રાહ્મણ થઈને એનું જમો છો. આ બ્રાહ્મણોને થયું માળું એ જાણવું જોઈએ. આપણે તો આ બ્રહ્મચારી બહુ તપસ્વી તેજસ્વી છે તો કંઈ પૂછ્યું નથી. મહારાજ પાસે જઈને વાત કરી કે બ્રહ્મચારી મહારાજ બધું બરોબર, પણ તમારું દૂધ કયું છે? મહારાજ કે અમારું દૂધ તો આ લોકનું નથી, પરલોકનું છે. મહારાજને થયું આને શું જવાબ આપશું? મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું. એ બ્રાહ્મણો ત્યાં બેઠા હતા, મહારાજની મૂર્તિમાંથી પ્રકાશ નીકળો, કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશને ઝાંખો કરે એવો પ્રકાશ નીકળો. અને એ પ્રકાશમાં દિવ્ય દર્શન થયું, શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. થોડી વાર એ દર્શન થયું, પાછું એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ વર્ણિમાં લીન થયું. સમાધિમાંથી જાગ્યા છે, આ દર્શન એને પ્રગટ દેખાણું અને વર્ણિને હાથ જોડ્યા છે. અમને ક્ષમા કરજો, અમારા અપરાધને ક્ષમા કરજો. એમને આત્મારામજીનો અભાવ આવ્યો. બ્રાહ્મણોને બહુ પ્રેમથી જમાડ્યો છે. ચારેય બાજુ એ રામાનંદ સ્વામીનો અને વર્ણિનો જય જયકાર થયો છે. મુક્તાનંદ સ્વામીને થોડા સમાચાર મળ્યા કે આવું થયું છે, એટલે સ્વામીએ મહારાજને પાછા બોલાવી લીધા, સરજુદાસને. બે સંતો ત્યાં રહ્યા છે અને મહારાજ લોજ પધાર્યા છે. એ સદાવ્રત ચાલતું, એમાં 4 સંતો હતા. એક રામ ગલોલા આનંદ સ્વામી, એક રામ સેવકદાસ, એક હરિદાસજી અને એક દેવદાસજી. મહારાજ પણ ત્યાં થોડા દિવસ આ રીતે સદાવ્રતમાં રહ્યા, પાછા મહારાજ લોજ પધાર્યા. એ રામાનંદ સ્વામીનો કેવો પ્રૌઢ પ્રતાપ હશે. એ રામ ગલોલા આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો, એમાં પણ નામ લખ્યું. એ આનંદ સ્વામી પૂર્વે અયોધ્યામાં હતા. એ ભરતપુરના મહારાજા અમરસિંહજી હતા. એની સંતાન હોવાથી એમને વૈરાગ્ય થયેલો. પોતાના નાના ભાઈ રણજીતસિંહને ગાદી સોંપી અને શેષ જીવન અયોધ્યામાં ગાળતા હતા. એ સમયે રામગલોલાજીની જગ્યાના મહંતનું અવસાન થયું. હવે ઉત્તરાધિકારી તરીકે કોને નિમવા? શેષ જીવનમાં વૈરાગ્યમય જીવન સાધુ વેશમાં સાધુ તરીકે જીવતા હતા આ રણજીત અમરસિંહજી, ભરતપુરના મહારાજા.
એમને ઉત્તરાધિકારી તરીકે નિમા. એમનું દીક્ષાનું નામ હતું લક્ષ્મણદાસ, પણ એ રામ ગલોલાજીની જગ્યાના મહંત થયા એટલે એમને સૌ રામ ગલોલા કહીને બોલાવતા. અને એ પોતાની જમાયત સાથે દ્વારિકાની દર્શન કરવા માટે નીકળેલા. એમણે આ બાજુ આવતા રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું. બહુ પ્રતાપી સંત છે, એ દ્રષ્ટિ માત્રથી કામને બાળી નાખે છે. એની પાસે જવાથી ગાઢ સંકલ્પ સમી જાય છે. બહુ પ્રતાપી છે. આવું નામ સાંભળીને લોજ આવેલા રામાનંદ સ્વામીને મળ્યા. 5 દિવસ રોકાણા. એને અતિ શાંતિ થઈ. થોડું વધારે રોકાણા. શિષ્યો ઉતાવળ મીંડા કરવા, ક્યારે નીકળશું હવે. ઊંટ ઘોડાની જમાયત હતી આખી. 400 જેટલા સાધુઓ ભેળા હતા. એના શિષ્યો, પોતે મહંત હતા. આંગળીઓમાં વીંટીઓ રાખતા, કડાઓ હોનાના પહેરતા, એની જટામાં હોનાની હાંકળ રાખતા, ચાંખડીઓમાં હોનાની ઘૂઘરીઓ ટાંકેલી, હોનાની માળા પહેરતા. આવો એનો વૈભવ હતો. હાથીના ઓદે ફરતા. પણ રામાનંદ સ્વામીના દર્શન કરીને એમને શાંતિ થઈ. થોડા દિવસ થયા એટલે સ્વામીએ પૂછ્યું કે દ્વારિકા ક્યારે જવું છે? હાથ જોડ્યા. અઠે દ્વારિકા અહીંયા. સ્વામીના શિષ્ય થઈને રહ્યા. હોનું બધું સ્વામીને આપ્યું. સ્વામી કે આ ઓલા શિષ્યોને આપો એટલે ઉપાધિ ન કરે. એ બધું એમને સોંપી અને રવાના કર્યા. હું તો અહીંયા રોકાઈશ. કોઈ દૈવી એમાં હતા, એ સાથે રોકાણા, બીજા ગયા. આનંદ સ્વામી નામ પાડ્યું, પણ એને રામ ગલોલા આનંદ સ્વામી કહેતા. રામ ગલોલા એ પણ લોજમાં છે મુક્તાનંદ સ્વામીની સાથે. મહારાજના સંભાળીએ વર્ણીને લોજમાં, તો એમની સાથે સાથે આ બધા સંતોને પણ યાદ કરવા. મહારાજ લોજમાં રહીને લીલાઓ કરે છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી, રામાનંદ સ્વામીના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય છે. સ્વામી જલ્દી દર્શન થાય એવી કૃપા કરો. ને સ્વામી આપણે દર્શન કરાવો, પછી વનમાં આપણે બંને જઈશું. સ્વામીના દર્શન થઈ જાય પછી, અને તમે મારા દેહની સંભાળ રાખજો, હું તમારા દેહની સંભાળ રાખીશ વનમાં. અમે તો સિંહ, હાથી, અરણા, પાડા એમની ભેગા ફર્યા છે, એટલે અમને વનમાં રહેવાનો બહુ અભ્યાસ છે. વસ્તીમાં રહેવું અમને બહુ કઠણ પડે છે. અને મહારાજે વચનામૃતમાં પણ કીધું કે અમે આવો મુક્તાનંદ સ્વામી અરે ઠરાવ કરી રાખ્યો હતો કે રામાનંદ સ્વામીના દર્શન થાય પછી આપણે વનમાં જઈશું અને ધ્યાન કરશું. આવો અમારો સ્વભાવ હતો. મહારાજ લવિંગિયા મરચા અને મીંઢી આવળનો ગોળો જમતા. એવી તપશ્ચર્યાઓ મહારાજ કરે છે. મહારાજ જ્યારે હમણાં માંગરોળમાં સદાવ્રત હતું ને ત્યાં હતા ને, ત્યાં એક કોઈ બાવાજી આવ્યા સદાવ્રતમાં, એને જમવાનું આપ્યું. એટલે એમણે કીધું કે હમ તો મહંતજી કે સાથ ભોજન લેંગે. એટલે મહારાજ જમવા બેઠા, પતરાવડા મુકાણા, સરજુદાસ પણ બેઠા, બાજુમાં આ બાવાજી બેઠા. મહારાજને તો બાજરાનો રોટલો અડધો અને લવિંગિયા મરચાનો ગોળો એ મૂક્યો. પેલા બાવાજીને પણ એ પીરસું. એને તો લવિંગિયા મરચાના ગોળામાં લાડવો દેખાણો. બહુ હવાદિયા છે કે મહંતજીની સાથ ભોજન લેંગે. અને મહંતના ભોજનમાં તો લાડવા જ હોય ને, એટલે અતિ લાડવાનું ચિંતવન. એટલે મરચાના ગોળામાં પણ એને લાડવો દેખાડો. અને ઉતાવળમાં જમવાનું ચાલુ કર્યું, સીધો લાડવો મોઢામાં મૂકો હોપારી જેવડો.
અને એટલી બળતરા થઈ, આંખમાંથી નાકમાંથી મીંડું પાણી જવા, મર ગયા મર ગયા મર ગયા, મેરા બુરા હુઆ બુરા હુઆ. મહારાજ કે જલ્દી ઘી લાવો. ઘી લાવીને એમને પાયું ત્યારે થોડીક શાંતિ મળી. આવા મરચાના ગોળા મહારાજ જમતા. આજે પણ લોજની અંદર જે ખાંડણિયામાં મહારાજ એ મરચા ખાંડતા, એ ખાંડણીઓ પણ દર્શનમાં છે. મહારાજ રેચ લેતા, મીંઢી આવળનો મહારાજ રેચ લેતા. લોજમાં આથમણી વાડી કહેવાય, જે લોજની વાવ આપણે કહીએ છીએ એનાથી આગળ વાડી છે. અત્યારે ગૌશાળા મંદિરની જગ્યા છે, ત્યાં પણ વાડી હતી અને ઓટો હતો, વડલો હતો. મહારાજ એ ઓટા ઉપર બેસતા. મહારાજ એવી તપશ્ચર્યા કરી છે, શરીરમાં થોડુંક બળ હોય ને એ ક્ષીણ થઈ ગયું છે. જગ્યામાં મહારાજ પાછા આવતા હોય તો કઈ રસ્તાનું ભાન રહે નહીં. ક્યારેક મહારાજ પડી જાય, કોઈ વટે માર્ગો આવી અને મહારાજને બેઠા કરીને આશ્રમમાં લાવે. ત્યારથી મુક્તાનંદ સ્વામીએ મહારાજની બેળા દેવા ભગતને રાખ્યા, વર્ણીનું ધ્યાન રાખવા માટે. મહારાજ એકદમ પોતાની વૃત્તિને બ્રહ્મ સ્વરૂપમાં અખંડ રાખતા. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતા. રસ્તામાં ચાલતા ઉપરવાસે કોઈ સ્ત્રી નીકળી હોય અને તેના દેહનો ગંધ આવે તો તે દિવસે પેટમાં અન્ન રહેતું નહીં. સારું પદાર્થ એને અતિ તુચ્છ જાણતા મહારાજ. આવો મહારાજનો વૈરાગ્ય હતો. એકવાર મહારાજ બધા સંતોને યોગ શીખવાડતા. આથમણી વાડીના ઓટા ઉપર સંતોને બેસાડી આસનો શીખવાડે, ધ્યાનમાં બેસાડે. સંતો ધ્યાનમાં બેઠા હોય, એમાં કોઈને જરાક બીજો સંકલ્પ થાય અથવા તો જરાક ઊંઘ આવે. સવારના ટાઈમે પછી લાંબો ટાઈમ યોગ હાલે, ધ્યાન ચાલે તો ઊંઘ આવે. એટલે મહારાજ હાથમાં જરાક છડી રાખતા, અડાડે જગાડે. અને મહારાજ એ સંતોને ક્યારેક ધ્યાનમાં આમ જરાક ઊંઘ આવે ને એટલે મહારાજ એવું કહેતા, રખે આવે અચાનક કાળ, પડે છે એવી પેટમાં ફાળ, ધ્યાન ધરતા આવે ઊંઘ તમને, એ તો અદ્ભુત લાગે છે અમને. એ સંતો, તમને આ ધ્યાનમાં કેમ ઊંઘ આવે છે? અમને તો ઊંઘવા જઈએ તો ઊંઘ આવતી નથી. એવી ફાળ પડે છે કે કાળ આવશે ને આ શરીર પડી જશે તો. અમને ઊંઘમાં પણ ઊંઘ આવતી નથી અને તમને ધ્યાનમાં ઊંઘ આવે છે. અમને એવી બીક લાગે છે કાળ આવશે અને આ શરીર પડી જશે તો. આવો મહારાજનો વૈરાગ્ય હતો. એ તો પરમાત્મા છે, પણ મને અને તમને એવું શીખવાડે છે. મુમુક્ષુ હોય, ભગવાન મેળવવા હોય તો કેવો વૈરાગ્ય કેળવવો જોઈએ, કેવું ડરવું જોઈએ. એક ભગવાન વિના અણુ માત્ર ક્યાંય પ્રીતિ રહેવા દીધી નથી, ક્યાંય બીજો સંકલ્પ નથી. આવી ઊંચી સ્થિતિ એ મહારાજની છે. મહારાજ બહુ ઉદાસ થઈ ગયા છે. મુક્તાનંદ સ્વામીને કીધું છે, સ્વામી, હું ધ્યાનમાં સ્વામીને દેખું છું, પણ જ્યારે પ્રત્યક્ષ મળશે ને ત્યારે મને શાંતિ થશે, મારા ઘાટ બંધ થશે. એમ કરીને દિલગીર થઈ ગયા, આંખમાં આહુડા આવી ગયા. અણી ઉદાસી અંતરે એમ બોલ્યા વરણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિરમોહી વૈરાગ્યવાન, નિસ્પૃહી પણ જોઈ જાણે
રખે જાતા રહે ને દાન. અતિ નિસ્પૃહી છે આ વર્ણી, અતિ ત્યાગી તપસ્વી છે. ઉદાસ થશે અને જતા રહે તો આવા વર્ણી આપણને મળશે નહીં. એટલે સ્વામીએ વર્ણીને એવું કીધું કે તમે કાંઈ ચિંતા ન કરો, સ્વામીને અમે કાગળ લખીએ. હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ. વર્ણી થોડી વાર ધીરજ રાખો. આપણે એમ કરીએ, વર્ણીને રાખવા માટે સ્વામીએ ઉપાય કર્યો કે અમે સ્વામીને કાગળ લખીએ અને પછી સ્વામીનો જેવો જવાબ આપે અને સ્વામી જેમ કે એમ આપણે કરવું. તેનો વળતો ઉત્તર આવે, કરવું સૌને જેમ સ્વામી કાવે. એની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું. ત્યારે બોલ્યા હરી તે પળ, સારું લખો સ્વામીને કાગળ. એટલે મુક્તાનંદ સ્વામી કાગળ લખવા બેઠા અને સ્વામીએ મહારાજને પણ કીધું કે તમે પણ કંઈક લખો. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને કાગળ લખ્યો છે. એ પ્રસાદીનો કાગળ, એ જ સ્વામીના શબ્દો અત્યારે આપણને પ્રાપ્ય છે. મુક્તાનંદ સ્વામી કાગળ લખે છે. એ કાગળમાં મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી પ્રત્યે કેવો અહોભાવ ને મહિમા છે અને વર્ણી પ્રત્યે કેવો ભાવ છે એના દર્શન થાય છે. મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. સ્વસ્તિ શ્રી ભુજનગર મહાશુભ સ્થાને કૃતનિવાસ ઉત્તમોત્તમ પરમ પૂજ્ય સકલ ગુણ સંપન્ન કૃપા સાગર અધમોદ્ધારણ પતિત પાવન ભક્તવત્સલ અનેક જીવ ઉદ્ધારક અશરણ શરણ સચ્ચિદાનંદ સ્વરૂપ ગુરુમાં એ મુક્તાનંદ સ્વામીને કેવો ભાવ છે. સ્વામી માટે કેવા એમણે વિશેષણો વાપર્યા છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વામી શ્રી મહારાજના ચરણ કમળમાં, ગુરુનું નામ બોલાય લખાય નહીં ને, એટલે સ્વામી શ્રી લખ્યું. સ્વામી શ્રી મહારાજના ચરણ કમળમાં ગામ લોજથી લિખાવી તંગ દાસાનું દાસ સાધુ મુક્તાનંદજી તથા દાસાનું દાસ રામ ગલોલા એટલે આનંદ સ્વામી. ઘણી વખત એવું પણ કહેવાય છે કે આનંદ સ્વામી મહારાજ હતા અને ત્યારે આવ્યા અને દીક્ષા આપી, પણ આ કાગળ જોતા એવું લાગે છે કે એમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપેલી છે. કારણ કે આ પત્રમાં મુક્તાનંદ સ્વામીએ રામ ગલોલાજીનું નામ લખ્યું છે. તથા દાસાનું દાસ રામ ગલોલા વગેરે સાધુ સમસ્તના જય સચ્ચિદાનંદ સેવામાં અંગીકાર કરશો. કેવો વિનમ્ર ભાવ છે. ઉપરાંત લખવા કારણ એ છે કે એક ખાખીને વેશે બ્રહ્મચારી હિન્દુસ્તાન પૂર્વ દેશથી ફરતા આવ્યા છે. તે તમોને શોધતા આવે છે. તે અમને મળ્યા ને તેમને જોઈ અમારું મન શાંત થઈ ગયું છે. એવા છે. અવસ્થા નાની છે પણ જોગ કળામાં ઘણા કુશળ છે. પ્રશ્ન પૂછે છે તેનો ઉત્તર જથારથ અમારાથી થતો નથી. એવા સામર્થ્યવાન છે પણ અહીં રહેતા નથી ને કહે છે કે જીવન મુક્તા રામાનંદ સ્વામી પાસે જવું છે. એમ કહે છે તો અમે એમ ઠરાવ્યું જે સ્વામીને તેડાવી આપીએ. એમ કહી ભટ્ટ મયારામજીને મોકલ્યા છે. માટે તમો તે ભટ્ટજી ભેળા કૃપા કરી તુરંત અહીં પધારજો, નહીં તો આ બ્રહ્મચારી અમારા રોયકા રહેશે નહીં ને એવા જોગી પાછા આપણને મળશે નહીં. મુક્તાનંદ સ્વામીને મમત્વ છે, પછી આવા જોગી આપણને નહીં મળે.
આ જોગીને માથા ઉપર પીળા કેસ છે. મુક્તાનંદ સ્વામી દર્શન કરાવે છે. આ જોગીને માથા ઉપર પીળા કેસ છે, ગળામાં તુલસીનો મોટો મણકો છે. તુલસીનો મોટો પારો મહારાજે ગળામાં બાંધ્યો હશે. કેડે આડબંધ બાંધ્યો છે, પાસે મૃગચર્મ છે, કઠારી, માળા, રૂમાલ, પાણીગરણું ને પંચરત્નનો ગુટકો છે. અન્ન જમતા નથી, તેથી શરીરમાં નાડીઓ નીલવર્ણી જેવી દેખાય છે. શરીરમાં રુધિર જણાતું નથી. સ્ત્રીનો છાંયો પડે તો ઉલટી થાય છે. એ આદિક શુભ ગુણના ભંડાર છે. તે કાંઈ પત્રમાં લખાય તેટલા નથી. તો શુભ ગુણના ભંડાર છે, એના ગુણો પત્રમાં લખાય એટલા નથી. પણ ભટ્ટજીના કહેવાથી જાણજો, તે તમો જોશો ત્યારે માલુમ પડશે. એ કહેવાથી માલુમ નહીં પડે પૂરો. એ તમે જ્યારે જોશો ત્યારે માલુમ પડશે. માટે થોડું લેખાથી ઘણું છે એમ જાણજો. સ્વામીએ ટૂંકમાં પણ કમાલ કરી છે. સાધુ રઘુનાથ દાસજી વગેરે તથા ભક્ત હીરજી, સુંદરજી, ગંગારામ વગેરે સૌને જય સચ્ચિદાનંદ કહેજો. સંવત 1856 ફાલ્ગુન વદી 5 લિખિતન દાસાનું દાસ સાધુ મુક્તાનંદના દંડવત સેવામાં અંગીકાર કરશો. આવો પત્ર મુક્તાનંદ સ્વામીએ લખ્યો. અને મહારાજ પાસેને આવીને કીધું છે કે વર્ણી તમે પણ પત્ર સ્વામીને કંઈક લખો. એટલે મહારાજે તૈયારી કરી છે. ગોઠણ ઉપર કંઈક પાટિયું રાખ્યું હશે, કાગળ લીધી, હાથમાં કલમ લીધી, અને મહારાજ રામાનંદ સ્વામીને યાદ કરીને પત્ર લખતા હશે. આ મૂર્તિને ધારજો. મહારાજે કાગળ લખ્યો, સ્વસ્તિ શ્રી ભુજનગર મહાશુભ સ્થાને બિરાજમાન. મહારાજ આમ પત્ર લખતા હશે, નેણ ઢાળેલા હશે. રામાનંદ સ્વામીમાં અપાર હેત છે. લખતા 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 મહારાજ ઊંડા ઉતરી જતા હશે. સ્વસ્તિ શ્રી ભુજનગર મહાશુભ સ્થાને બિરાજમાન સ્વામી શ્રી રામાનંદજી સદગુરુ રૂપી સૂરજ ઉદય ભये વાકી સેવા में गाम लोज हूँ से सेवक ब्रह्मचारी नीलकंठ दू सगना सरजूदास के दंडवत प्रणाम बांचोगे. નીલકંઠ લખ્યું અને બીજું નામ સરજુદાસ. અહીંયા મુક્તાનંદ સ્વામીએ સરજુદાસ નામ રાખ્યું. सरजूदास के दंडवत प्रणाम बांचोगे. विशेष लिखवा कारण यो है कि हम ईश्वर इच्छासु. મહારાજ હિન્દુસ્તાનમાંથી આવે છે ને, ગુજરાતમાં તો હમણાં આવ્યા છે, એટલે હિન્દી ગુજરાતી થોડુંક ભેળું કરીને મહારાજે લખ્યું છે. हम ईश्वर इच्छासु चारू धाम करी के यही देश में आवी गए. तिहाँ तुम्हारा नाम सुना कि पश्चिम देश में जीवन मुक्ता प्रगटे है. फिर वन में गोपाल योगी पास रह के योग साधना करके अष्टांग योग सिद्ध किया. महाराज कागल लगता है पाछा गोपाल योगी ने याद किया, वडलो याद आयो. अष्टांग योग सिद्ध किया. उस वक्त में यह योगी ने कहा था, जो गिरनार की छाया में सिद्ध मिलेंगे. फिर हम वायु भक्षण करके बहुत दिन रहे, परंतु प्रगट कृष्ण के दर्शन न हुए. अब ये शुद्ध भूमि जान के यहाँ रहे हैं, तो आप यहाँ बिराजी के हमको प्रगट कृष्ण मिलाओ. हमें सुना है कि धारणा में दर्शन करवाते हो. ऐसा स्वामी मुक्तानंद जी से सुन के यह साधु को हम निष्कपट जान के ठहरे हैं. મહારાજની એક જ ઈચ્છા છે કે અમને કૃષ્ણ દર્શન કરાવો. ઘરેથી નીકળ્યા ત્યારથી એ તાન છે કે આ દેહે ભગવાનનું દર્શન કરવું છે. એ તો સ્વયં ભગવાન હતા,
પણ આપણને શીખવાડવાને માટે ધ્યેય એક નક્કી કર્યો તો કૃષ્ણ દર્શન કરવા છે. કૃષ્ણ દ્રષ્ણ આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ. એક ભગવાનની દર્શનની ઈચ્છા, એના આધારે જ પ્રાણ ટીકાતા, નહીતર આ શરીરમાં પ્રાણ ટકે એવું કંઈ હતું જ નહીં. લોહી નહોતું. શરીરમાં લોહી જરાક ઘટી જાય તો પરબારા કોમા વયા જાય, દવાખાનામાં દાખલ થવું પડે. કંઈ લાગે તો પાણી નીકળે, લોહી ન નીકળે. લોહી સૂકવી નાખ્યું હતું, હાડ અને ચામડું જ રહ્યું હતું. લીલી છમ નાડીઓ કળાતી હતી. કેટલાક માસ સુધી વાયુ ભક્ષણ કરીને રહ્યા. શરીર ટકે એવું હતું નહીં, પણ એક વાસના હતી, એ શરીર પડવા નહોતી દેતી. કઈ વાસના? કૃષ્ણ દર્શન કરવાની. સાંભળ્યું કે રામાનંદ સ્વામી દર્શન કરાવે છે ધારણામાં. એવું સાંભળીને રહ્યા છીએ, અમને કૃષ્ણ દર્શન કરાવો. આપણા પ્રાણ શેને આધારે ટીકાય છે? મહારાજ આપણને ધ્યેય બતાવે છે. તમામ જગ્યાએથી વૈરાગ્ય અને એક ભગવાનમાં એવી વૃત્તિ, એમને મળવાની ઈચ્છા. સ્વામી એવું કહેતા, શાસ્ત્રીજી મહારાજ, કે ભગવાનના ચરિત્રો સાંભળીને આપણે એવું ન કરવું કે એ તો ભગવાન હતા ને એટલે કરે, પણ એ આપણને શીખવાડવાને માટે છે. અને એવું આપણે થવાની મહેનત કરવી જોઈએ અને ઈચ્છા રાખવી જોઈએ. બારોબાર કાઢી ન નાખવું, એવું સ્વામી વડતા કહેતા. आप यहाँ बिराजी के हमको प्रगट कृष्ण मिलाओ, हमें सुना है कि धारणा में दर्शन करवाते हो. ऐसा स्वामी मुक्तानंद जी से सुन के यह साधु को हम निष्कपट जान के ठहरे हैं. स्वामी जी और भट्ट जी कहे कि हम यहाँ बोलावेंगे, वहाँ સુધી यहाँ रहे हैं. भट्ट जी मयाराम जी को पते ये है जो दोनों पत्र पढ़ के तुरंत हमारे पर कृपा करोगे. जैसे चकोर चंद को इच्छे है, ऐसे हम तुम्हारे दर्शन को चाहते हैं. तुरंत दर्शन दे दो, नहीं तो तुम्हारी सेवा में आवेंगे. संवत 56 फाल्गुन वदी पठो है. तुरंत बाँची के करुणा दृष्टि करोगे, नहीं तो हम नहीं रहेवे. આવો કાગળ વર્ણીએ લખ્યો છે. બંને પત્રો ભેળા કરી મયારામ ભટ્ટને બોલાવ્યા છે. સ્વામીએ કીધું એટલે મયારામ ભટ્ટ એ પત્ર લઈ અને ભુજ તરફ ચાલતા થયા છે. સપ્તદિને પહોંચ્યા ભુજ શેર, સ્વામી હતા ગંગારામ ઘેર. મયારામ ભટ્ટને અતિ હરખ હતો, સ્વામીના દર્શન થશે. હરખથી મહિમાવાળું મયારામ ભટ્ટનું હૃદય ચાલતા 7 દિવસે ભુજ શહેર પહોંચ્યા છે. ગંગારામ મલની મેળી ઉપર સ્વામી બિરાજમાન હતા. આગળના ભાગમાં સંતો હિરજીભાઈ વગેરે, સુંદરજી વગેરે ભક્તો બેઠા હતા. મયારામ ભટ્ટ આવ્યા છે. હરખતા હરખતા નજીક આવ્યું ને ભુજ, એટલે એની સ્પીડ વધી ગઈ. ગંગારામ મલની મેળીએ એવા સમાચાર સાંભળ્યા, એ પગથિયા કેમ ચડાઈ ગયા ને એનો ખ્યાલ ન રહ્યો મયારામ ભટ્ટને. સ્વામી બેઠા હતા, દર્શન થયા ઘણા દિવસે. મયારામ ભટ્ટે સ્વામીના ચરણમાં દંડવત કર્યા છે. આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. દંડવત કરતા કરતા સ્વામીના મુખ સામે જોતા જાય છે. હરખથી દર્શન કરે છે. રામાનંદ સ્વામીએ કીધું, રાખો રાખો ભટ્ટજી, લોજના સમાચાર આપો. ભટ્ટજી દંડવત કરીને સ્વામી પાસે ગયા. સ્વામીના ચરણનો સ્પર્શ કર્યો છે. અતિ આનંદ થયો છે. પોતાની જોડીમાંથી પત્રો કાઢ્યા છે અને સ્વામીને એ પત્ર આપ્યા છે.
સ્વામીએ પત્ર પોતાના શિષ્યોના પત્રો છે એમ માની આંખે અડાડ્યા છે, ભાવ થયો છે. સ્વામીએ પેલા મુક્તાનંદ સ્વામીનો પત્ર ખોલ્યો, હાથમાં પત્ર લીધો છે. પત્ર વાંચવા માંડ્યા. વર્ણી આવ્યા છે એવા સમાચાર જાણ્યા. મહારાજની મૂર્તિનું એમાં વર્ણન છે. તપે કરીને કૃશકાયા થયેલી છે. અતિ ભાવથી સ્વામી એવા પત્રમાં આમ લીન થઈ ગયા, જેમ કોઈ દૂર દીકરો હોય ને વર્ષો પછી એનો કાગળ આવ્યો હોય અને એના કાગળના એક એક લીટી એક એક અક્ષર અતિ ભાવથી વંચાય. ફોન નહોતા ત્યારની વાત છે હો. એમ રામાનંદ સ્વામી અતિ ભાવથી એ વાંચવા માંડ્યા, મૂર્તિ દેખાવા માંડી. હૃદય ભરાઈ ગયું, રોમાંચિત ગાત્ર થઈ ગયા. હરખના આહુડા આવ્યા. બીજો પત્ર હાથમાં લીધો, પત્ર ખોલ્યો. સ્વામીએ આંખે અડાડ્યો છે, છાતીએ અડાડ્યો છે કાગળને, અને એ પત્રમાંથી એવો પ્રકાશ નીકળો. ગંગારામ મલની મેડીનો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. પુરુષોત્તમ નારાયણ અજ્ઞાન દૂર કરવા માટે ને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે પધાર્યા છે ને, આજે એમના પત્રમાંથી પ્રકાશ નીકળો છે. વાંચતા વાંચતા સ્વામીની આંખમાંથી આંસુડા મીંડ્યા છે જવા. ભક્તોને થયું કે સ્વામી કાયમ આમ સહજ ગંભીર મુદ્રામાં રહેતા, એવા પીઠ સંત હતા, જ્ઞાન ગંભીર હતા. ક્યારેય એના મુખ ઉપર આનંદ છલકાયેલો ન દેખાય. આજે સ્વામીના મુખ ઉપર આનંદ હમાયો નહીં, આંખમાંથી મીંડો બહાર વહેવા. રોમાંચિત ગાત્ર થઈ ગયા છે. બધા ભક્તોને અહોભાવ થયો કે આ પત્રમાં શું સમાચાર આવ્યા છે. સ્વામી આ શું સમાચાર આવ્યા? આપ દિલગીર થઈ ગયા. સ્વામીએ કીધું, ભક્તો આ હરખના આહુડા છે, જેની રાહ જોતા હતા એ આવી ગયા. બાંધા સદા વ્રતો જેને માટ, જેની જોતા હતા અમે વાટ. આવ્યા તે સતસંગના ધણી, આજ ધન્ય ઘડી અમે ગણી. આ સત્સંગના ધણી આવી ગયા, જેને માટે સદાવ્રતો બાંધ્યા હતા, રાહ જોતા હતા, એ ભગવાન આવી ગયા. આજની ધન્ય ઘડી આપણને આ સમાચાર મળ્યા, એ હાકર લાવો, હાકર લાવો. ગંગારામ મલ જલ્દી દોડ્યા છે, હાકરનો થાળ ભરીને લાવ્યા છે. સ્વામી એકદમ હરખથી મયારામ ભટ્ટને પેલા 2 ખોબા ભરીને સાકર આપી છે. બધાને સાકર વેચી છે ને સ્વામી બહુ આનંદ થયો. સ્વામી કહેતા, અમે ઘણી વખત તમને કહેતા કે અમે તો ડૂગડૂગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ ખેલ ભજવનારા આવી ગયા છે. સ્વામીને બહુ આનંદ થયો છે. મયારામજીની ઉપર ખૂબ રાજી થયા છે, સમાચાર લેવા છે. મયારામે મૌખિક બધી વાતો કરી છે. ભટ્ટજીએ પત્રમાં લખ્યું હતું ને, કાગળમાં લખાય એવું નથી. મયારામજી પાસે જાણજો. સ્વામીએ કીધું, મયારામ ભટ્ટને બધી વાત કરો, વાત કરો. એટલા ભાવથી નજીક, સ્વામી આમ નજીક આવતા જાય, મયારામ ભટ્ટ વાત કરે ને, હાથ રાખીને વાત સાંભળે છે. મયારામ ભટ્ટની બધી વર્ણીના ગુણની વાતો સાંભળી છે. સ્વામીએ પત્રનો જવાબ લખ્યો છે, સંતોને લખ્યું છે. મુક્તાનંદ સ્વામીને વર્ણી આવ્યા છે, તેને સાચવજો, એને નાના માનશો નહીં. તપે કરી કૃષ છે વરણી, કરજો સેવા અન્ન જળે ઘણી. એ છે નાના એ નહીં કરો ઘાટ, તમે વયે મોટા છો તે માટ.
એ નાના છે એમ માનતા નહીં, તમે વયે મોટા છો એટલે. એનું શરીર બહુ કૃશ છે તો એને અન્ન જળે હાચવજો, જમાડજો, એની સેવા કરજો. તેમની પાસે સાધુ અને અષ્ટાંગ યોગ શીખવાડજો. અમે વૈશાખ ઉતરતા ત્યાં આવીશું. બધા ધર્મમાં રહો છો, ધર્મમાં રહેજો, સેવા કરો છો, અમે રાજી છીએ, વર્ણીને હાચવજો. આવી સ્વામીએ ભલામણ કાગળમાં લખી છે. અને વર્ણીને લખ્યું, તમારા દેહની સંભાળ રાખજો. હવે તપ કરશો માં એવું, પડે તન ન મળે એ જેવું. એહ દેહ વડે મહારાજ, બહુ કરવા ધાર્યા છે કાજ. હવે એવું તપ નહીં કરતા શરીર પડી જાય તો એવું શરીર મળવું કઠણ છે. આ દેહ વડે તો ઘણા અમારે કામ કરાવવા છે, માટે એવા તપ કરતા નહીં. અને સાધુને યોગ શીખવાડજો. અને સત્સંગમાં રહેવાનો ખપ હોય ને, થાંભલાને બથ ભરીને રહેજો. મહારાજે વચનામૃતમાં લખ્યું, ખપ હોય તો, કે સ્વામી એમને મયારામ ભટ્ટ ભેળું કઈ મોકલાયું કે રહેવાનો ખપ હોય તો થાંભલાને બથ ભરીને રહેજો. તો અમે થાંભલાને બથ ભરી, એવું મહારાજે વચનામૃતમાં કીધું. આવું રામાનંદ સ્વામીએ કાગળ લખ્યો છે ને ભટ્ટજીને કીધું છે, ભટ્ટજી એ હવે રસ્તામાં જે જે મળે ને એને કહેજો વર્ણીના દર્શન કરવા જાય, અહીંયા ન આવે, હવે વર્ણીના દર્શન કરવા જાય. ભટ્ટજી ગયા છે. આ બાજુ સ્વામી કોઈ થાળ કરાવે, સ્વામી મીઠાઈ જમતા નથી. એ મીઠાઈ જમનારા હવે આવી ગયા, એ આવે ત્યારે એને થાળ જમાડજો. સ્વામીએ મનમાં નક્કી કર્યું છે કે હવે વર્ણીના દર્શન કરીને જમશો. કોઈ થાળ કરાવે, મીઠાઈ કરે તો સ્વામી મીઠાઈ હવે જમતા નથી. એ જમનારા આવી ગયા છે, અહીંયા આવે ત્યારે એમને જમાડજો, એમને થાળ કરજો. ભગવાનજીભાઈ એ સ્વામી માટે ઘરેણા લઈ આવ્યા. સ્વામીની પૂજા કરીને ઘરેણા અર્પણ કરવા ગયા. સ્વામી કે રાખી મૂકો, રાખી મૂકો, વર્ણી આવશે ત્યારે એની પૂજા કરજો ને એમને પહેરાવજો. હવે રામાનંદ સ્વામી સેવા સ્વીકારતા નથી. કોઈ વસ્ત્રો આપવા આવે, એ વસ્ત્રો રાખી મૂકો, રાખી મૂકો, એ સ્વીકારનારા આવશે, પૈગશાળી છો, એમ કરીને રખાવી મૂકતા. આ બાજુ ભટ્ટજી ચાલતા થયા. શેખભાટ આવ્યા, લાલજી સુથારને મળ્યા અને વાત કરી કે સ્વામીએ કીધું છે લોજ વર્ણી આવ્યા છે, એના દર્શન કરવા જવાનું. સ્વામી પાસે નહીં, હવે ત્યાં જાજો એવું કીધું છે સ્વામીએ, અને હાલો આવવું હોય તો. પણ લાલજી સુથાર તો બહુ વિચક્ષણ હતા, બહુ બુદ્ધિશાળી. મનમાં એમ થયું કે એવા વર્ણી તો ઘણા આવે, પણ રામાનંદ સ્વામીથી થોડા મોટા હોય, ભલે આવશું. પછી મયારામ ભટ્ટજી નીકળ્યા. મયારામ ભટ્ટને થયું કે લાલજી ભગતને બરોબર ફીટ નથી બેઠું. મનમાં થયું માળું એ સાચું, કંઈક વર્ણી ચમત્કાર દેખાડે તો સ્વામી ક્યાં નથી દેખાડતા. સ્વામીના દર્શનમાં તો બધું આવી જાય. નક્કી કર્યું તું ગમે એમ કોઈ બતાવે તો એ રામાનંદ સ્વામી વિના બીજો નિશ્ચય ન થાય. વળી મનમાં થાય કે સ્વામીને પણ વર્ણી પ્રત્યે કેવો ભાવ, અને વર્ણી પણ એવા છે. આવું મનમાં થોડુંક ગડમથલ હાલતું હોય ને ગયા. આ બાજુ લાલજી સુથાર લોજ જવાને બદલે ભુજ આવ્યા. મનમાં થયું બધા લોજ જાય છે, સ્વામી તો ઘણી વખત પરીક્ષા પણ લેતા હોય. લાલજી સુથાર ભુજ આવ્યા. સ્વામી પાસે આવીને દંડવત મીંડા કરવા. એટલે રામાનંદ સ્વામીએ કીધું, લાલજી ભગત મયારામજી નથી મળ્યા, અમારા સમાચાર નથી પહોંચ્યા, તમે લોજ વર્ણીના દર્શને ન ગયા, હજી તો દંડવત ચાલુ છે ત્યાં મીંડા સ્વામી કહેવા. લાલજી ભગત સ્વામીને પગે લાગ્યા, સ્પર્શ કરીને દર્શન કર્યા.
કેમ લાલજી ભગત ન ગયા? પણ સ્વામી એમ થયું તમારા દર્શનમાં તો એના દર્શન આવી જાય ને. અરે ભગત તમે બહુ ભૂલ કરી, બહુ ભૂલ કરી. તમે વર્ણિના દર્શને ન ગયા. પણ સ્વામી એ વર્ણિ તો પણ કેવા મોટા. સ્વામી કે એની તો અમે સેવા કરી છે. અને હું છું ઉદ્ધવનો અવતાર, એ છે અખિલ બ્રહ્માંડાધાર. એના પદનો હું ધ્યાન ધારું છું, એનું ભજન હું નિત્ય કરું છું. એના ચરણનું ધ્યાન કરું છું તો ઉદ્ધવનો અવતાર છું. એ અખિલ બ્રહ્માંડનો આધાર છે. સ્વયં પરમાત્મા પધાર્યા છે. હું ઘણી વખત કહેતો કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ આવી ગયા છે લાલજી. આપણે આ સદાવ્રતો બાંધ્યા ને, એ જેને માટે બાંધ્યા હતા એ આવી ગયા છે. હવે ત્યાં તમે દર્શને જાઓ. લાલજી ભગત સ્વામીના દર્શન કરી અને ત્યાંથી સીધા શેખપાટ નહીં જાતા, સીધા લોજ. આ બાજુ મયારામ ભટ્ટજી લોજ આવ્યા છે. આવીને વાત કરી છે. મયારામ ભટ્ટ આવ્યા એટલે બધા સંતો એકદમ ભેળા થઈ ગયા કે ભટ્ટજી આવ્યા છે, શું સમાચાર લઈને આવ્યા છે. એકદમ દોડી દોડીને બધા ભેળા થઈ ગયા. વર્ણીને તો કોઈ આનંદનો પાર નથી. મયારામ ભટ્ટજીએ કાગળ આપ્યો છે. મુક્તાનંદ સ્વામીએ કાગળ લીધો, પોતાની આંખે અડાડ્યો, છાતીએ ચાંપ્યો છે. ગુરુનો કાગળ આવ્યો છે. વર્ણીએ પણ એ કાગળ લઈને પોતાના માથા ઉપર મૂકીને છાતીએ ચાંપ્યો. એકદમ ભાવથી કાગળ વાંચ્યા છે. થાંભલાને બથ લઈને રહેવાનું કીધું એટલે મહારાજ ઊભા થયા અને થાંભલાને બથ લીધી. મયારામજીએ કીધું વર્ણી આ થાંભલો નહીં, આ મુક્તાનંદ સ્વામી એ થાંભલા જેવા સાધુ છે. આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો એવું કીધું છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પગે લાગીને હાથ જોડીને કીધું, સ્વામી હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. અતિ ભાવ થયો છે. આ બાજુ રામાનંદ સ્વામીએ ભુજના બધા ભક્તોને કીધું છે કે હવે અમે અહીંથી નીકળશું. હરિભક્તો દિલગીર થયા છે. સ્વામીને વળાવવા માટે તૈયારી કરી છે. સ્વામી રથમાં બેઠા છે. રૂગનાથદાસજી વગેરે સાધુઓ ભેળા હતા. ચાલતા વળાવવાની તૈયારી થઈ. ભક્તો દૂર સુધી વળાવવા માટે આવ્યા છે. સ્વામી ફરીને ક્યારે પધારશો? સ્વામી કે ભગવાનની ઈચ્છા. સ્વામીના વેણમાં ભક્તોને એમ થયું કદાચ આ સ્વામીનું છેલ્લું દર્શન હશે. સ્વામીએ કીધું સમય મળે એમ વર્ણીના જલ્દી દર્શન કરવા આવજો. સ્વામી ત્યાંથી વિદાય થયા છે. જેઠવદી દસમને દિવસે સ્વામી પીપલાણા પધાર્યા છે. ત્યાં પહોંચીને તુરત કુરજી દવે બ્રાહ્મણ હતા, એમને સ્વામીએ કીધું છે અત્યારે જ લોજ જાઓ અને સંતોને સમાચાર આપો. સંતો આવે અને સરજુદાસજીને પણ લેતા આવે. કુરજી દવે લોજ આવ્યા છે. પીપલાણાથી બ્રાહ્મણ આવ્યા, જાણી બધા ભેળા થયા. શું સમાચાર લાવ્યા છે? કુરજી દવે મીંડા કેવા પેલા વધામણી આપો. આનંદાનંદ સ્વામીએ કીધું પેલા વાત તો કરો પછી ખબર પડે ને હું વધામણી દેવી. શું સમાચાર લઈને આવ્યા છો? કુરજી દવે કીધું છે સ્વામી પીપલાણા પધાર્યા છે અને સ્વામીએ કીધું છે બધા સંતો સરજુદાસજીને લઈને પીપલાણા આવો. અને વર્ણીને તો આનંદ 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 થઈ ગયો છે. મહારાજ મીંડા કેવા સ્વામીને, સ્વામી હાલો અત્યારે ને અત્યારે. જલ્દી જલ્દી સૌ તૈયાર થયા છે. વર્ણીએ તો જલ્દી તૈયારી કરી લીધી. સૌ ચાલતા થયા છે. ચાલતા ચાલતા કાલવાણી આવ્યા છે. સાંજ પડી ગઈ. સાંજે કાલવાણીએ
થોડુંક વાળું સાંજનું ભોજન હાલીને આવ્યા હોય, બધું કર્યું. સ્વામી જલ્દી આપણે હાલો પીપલાણા જઈ. એટલે સ્વામીએ કીધું, વર્ણી આપણે છે ને સાંજ પડી ગઈ છે, આ વધી દેશમ છે, અંધારું છે, ચંદ્ર ઉગે ને એટલે આપણે ચાલતા થાય. સ્વામી ચંદ્રની રાહ જોશું, આપણે ચાલો ને જઈએ. સ્વામીએ કીધું કે આ પર્વતભાઈ વગેરે ભક્તો એ આપણી સાથે આવવાના છે, આપણે હમણાં એમને વાત કરી છે, બધા આવે અને ચંદ્ર ઉગે એટલે આપણે નીકળીએ. પણ સ્વામીના દર્શન વિના તો અમને એક પળ છે ને એ યુગ જેવડી વીતે છે. તમે આમ મોઢું ન કરો સ્વામી. સ્વામીએ કીધું, પણ વર્ણી ભગવાનના દર્શન છે એ તો એના હાથમાં વાત છે. કેમ સ્વામી? આપણે જઈએ તો આપણને દર્શન થાય. સ્વામી કે આ શરીર પડી જાય તો કેમ દર્શન થાય? કોઈ વિઘ્ન આવે તો? રે સ્વામી, એવા કોટી વિઘ્નો આવે ને તોય દર્શન કરવા છે. કેટલો દર્શન કરવા માટેની ઝંખના છે, એ કયો પ્રેમ હશે, આપણને તો એ કલ્પના પણ નથી થતી કે આવો દર્શનની ઝંખના અને આટલો પ્રેમ. ચંદ્ર ઉગ્યો છે, વધી દેશમ છે, એટલે રાત્રે 2 વાગે ઉગતો હશે. સૌ ચાલતા થયા છે. બધા ભક્તો પર્વતભાઈ, અંબારામ વ્યાસ, જીવરામ સોની, ખીમજી શેઠ વગેરે બધા સંતોની ભેળા ચાલ્યા છે. આગળ ચાલતા મહારાજ બેસી ગયા કે અમને પગ દુખે છે. થોડોક ઉતાવળા આયલા, થાકી ગયા કે અમને પગ દુખે છે, જરાક પગ દાબો. ત્યાં એક સાધુ, અયોધ્યાદાસ સાધુ હતા, અયોધ્યાના મલ જેવા હતા. એમણે કીધું, કરે આપ ક્यों बैठ गए, अब दुबली पतली है आप, मेरे कंध पर बैठ जाओ. મહારાજ કે પણ તમે અમને નહીં ઉપાડી શકો. અરે મેં ક્યાં ન ઉપાડી શકું? એ પૂર્વાશ્રમમાં હતા ને અયોધ્યાદાસજી, ત્યારે 12 મણની મેથીની કોઠી એને એકલાએ આ ઘરમાંથી આ ઘરમાં ફેરવી હતી. પૂર્વાશ્રમમાં અયોધ્યાદાસજી 12 મણની કોઠીને એકલાએ ફેરવી હતી. તો આપકા વજન ક્યા હૈ, બેઠ જાઓ મેરી કાંધ પર. મહારાજને પોતાના ખંભા ઉપર બેસાડ્યા. થોડોક અહંકાર હતો, પ્રેમ હોત તો ઉપડી જાત, મહારાજ હળવા થઈ જાત. પણ મહારાજે શરીરમાં વજન ઉપાડ્યું. અયોધ્યાદાસની ગતિ ધીમી પડી ગઈ. થોડી વારમાં કીધું, બહુત વજન લગતા હૈ, મેરી કાંધ તૂટ જાયગી. મહારાજને નીચે ઉતાર્યા. આ તો રાત્રિનો સમય ભાઈ, જેઠવદી દસમ છે, ચંદ્રનો આછું અજવાળું હશે, પૂર્ણિમાનો તો નથી. ઉનાળો છે, જેઠ મહિનો, થોડુંક ચોમાસાનો સમય છે. ચાલ્યા જાય છે પાછલી રાત્રિમાં. મહારાજ થાકી ગયા ને બેસી ગયા. અમારાથી ચલાશે નહીં. મહારાજ પડી ગયા. પવન મીંડા નાખવા, મહારાજના પગ મીંડા હોવ બાજુમાં બેસીને દબાવવા. મુક્તાનંદ સ્વામી થોડાક પાછળ આવતા હતા. ત્યાં આવીને કીધું છે, વર્ણિરાજ, આવી રીતે આપણે ક્યારે પીપલાણા પહોંચશું? જરાક યોગ ધારણા કરો. સ્વામીએ આવું કીધું. રામાનંદ સ્વામીની યાદી આવી, યોગની ધારણા કરી અને મહારાજ મીંડા આગળ ચાલવા. જેમ રામના બાણમાંથી, ધનુષમાંથી બાણ નીકળે એમ મહારાજ મીંડા આગળ ચાલવા. બધા પાછળ ઉતાવળા દોડે તો આંબે નહીં, એવી રીતે મહારાજ ઝડપથી મીંડા ચાલવા. કાલવાણેથી અગતરાય થઈ અને આખા થઈને પીપલાણા જવાય એ રસ્તો લીધો હશે. આગળ ચાલતા ઓજત નદી આવી. નદીમાં 2 કાંઠે પાણી હતું.
મહારાજ તો ઊભા રહ્યા જ નથી, જમીન ઉપર હાલતા તેમ પાણી ઉપર હાલતા સામે કિનારે જતા રહ્યા. સામે કાંઠે જઈને મહારાજ રાહ જોવે, કારણ કે સ્વામી પાસે જવું છે, સંઘમાં ભેળું જવું જોઈએ. મુક્તાનંદ સ્વામી બધા સાથે હોય. થોડી વાર રાહ જોઈ, આ બાજુ બધા એવા ત્રાપાની રાહ જોવે સામે કાંઠે જવા. ઓજતનું પાણી જવાય નહીં, ત્રાપો મંગાવી સામે કાંઠે ગયા. વહેલી સવાર હતી, નદીમાં સ્નાન કરી પૂજાપાઠ નિત્યકર્મ કર્યા છે. સ્વામીના દર્શનની અતિ ઝંખના છે. આજે સ્વામી પણ વહેલા ઉઠી ગયા છે. સ્વામીને પણ ઊંઘ નથી આવી કે વરણી આવશે, દર્શન થશે. સ્વામી વહેલા નિત્ય કર્મમાંથી પરવારી પોતાની ગાદી ઉપર બેસી, આગળ હરિભક્તો બેઠા હતા અને સ્વામી વાતો કરતા હતા. આ બાજુથી પરવારી વરણી ને બધા સંતો ચાલતા થયા. વરણી આગળ હાલે છે 2 ડગલા, એકદમ ઉતાવળે છે. જેમ પેલવેતરી ગાય હોય ને ચરવા ગઈ હોય અને એને સાંજ પડે ધણ આવતું હોય અને એને વાછરુંને મળવા માટે હિંહોરા લેતી આમ દોડતી જાતી હોય. કોઈ લાકડી લઈને આડો આવે ને તો લાકડીની 2 એક બાજુ રહીને ગાય નીકળી જાય. કેટલો હરખ હોય. અને વાછરુંને પણ એની માને જ્યારે અવાજ સંભળાય ને એટલે વાછરું પણ મંડે આમ દોડવા. આમ બાંધ્યું હોય ત્યાંથી છૂટવા માટે આમ મહેનત મંડે કરવા. એમ આ બાજુ વરણી પણ આગળ ચાલે છે અને મુક્તાનંદ સ્વામી પણ આમ રાહ જોવે છે. એમાં સમાચાર સાંભળ્યા, સંતો વરણી આવે છે. રામાનંદ સ્વામી પોતાની ગાદી ઉપરથી એકદમ ઊભા થઈ ગયા. હજી 2 ડગલા મૂકવા જાય ત્યાં તો વરણી આમ દોડતા આવ્યા છે. સ્વામીને જોયા અને લાકડીની માફક દંડવત કર્યો છે. સ્વામીએ એકદમ સામે જઈ દોડીને વરણીને તેડી લીધા છે અને પોતાના બાહુમાં લઈ લીધા છે. વરણી પણ સ્વામીના વક્ષ સ્થળમાં જ્યાં પહોંચ્યા ત્યાં એવા પ્રેમથી બાથમાં લઈને મળ્યા છે. રોમાંચિત ગાત્ર થયા છે, ગદગદ કંઠ થયા છે, વાણી બંધ છે. આંખમાંથી પ્રેમના અશ્રુ વહ્યા જાય છે. થોડી વારે બાથમાંથી છૂટા પડ્યા. આમે એક ભાવથી આમ જોઈ રહ્યા છે, વળી પાછા બાથમાં લઈને મળ્યા છે. આકાશમાં દેવતાઓએ આવીને પુષ્પની વૃષ્ટિ કરી છે. અદ્ભુત મિલન છે. રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનું કેવો ભક્તને ભગવાનમાં પ્રેમ જોઈએ ને એ આદર્શ રામાનંદ સ્વામી છે. મહારાજે પણ પોતાની મૂર્તિનું સુખ રામાનંદ સ્વામીને ઘડીક આપ્યું છે. એમને માટે એને પડ છાંટી રાખ્યું હતું. કેવી તૈયારીઓ કરી રાખી હતી, રાહ જોતા હતા. અતિ ભાવથી અરસપરસ વર્ણી અને રામાનંદ સ્વામી બાહુમાં મળ્યા છે. સ્વામીએ વર્ણીને આસન નાખીને બેસાડ્યા છે. સ્વામીએ ગાદી બેઠા છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો દંડવત કરવા લાગ્યા છે. સ્વામીએ કીધું છે રાખો રાખો રાખો, પણ સ્વામીની નજર તો વર્ણીની સામે જ ગયા રાખે છે. બીજાને રાખો રાખો કે, પણ વર્ણીની સામે નજર. બધાને થયું કે મિલન તો ઘણી વખત જોયા છે, રામાનંદ સ્વામીને ઘણી વખત મળ્યા છીએ, પણ આ વખતનો સ્વામીનો પ્રેમ ને મિલન કંઈક અદ્ભુત છે. ક્યારેય સ્વામી ઊભા થઈને કોઈને મળતા નહીં. ગમે એવો મોટો આવે તો એ સ્વામી બાહુમાં લઈને ક્યારેય મળતા નહીં, ઊભા થઈને મળતા નહીં. પણ આજે સ્વામી ઊભા થયા અને બાહુમાં લઈને વર્ણીને મળ્યા છે. બધાને થયું કે ઓહો, સ્વામીને કેવો ભાવ છે. રામાનંદ પાસે ઘનશ્યામા દંડવત થઈ કીધો પ્રણામ. રિવેશ લઉં છું, બહુ ગમતું હોય ને એ દર્શન કરવા માટે. રામાનંદ પાસે ઘનશ્યામા દંડવત થઈ કીધો પ્રણામ. રામાનંદ તરત ઉભા થઈ ચાંપા છાતીએ ઉપાડી લઈ. ઉપાડીને છાતીએ ચાંપાઓ બાહુમાં મળ્યા
આવું અદ્ભુત મિલન થયું છે. બધાને મુક્તાનંદ સ્વામી વગેરેને કુશળ પૂછે, પણ પાછા વર્ણિની સામે સ્વામી જોતા જાય છે, ધરાતા નથી. કુશળ સમાચાર થોડા પૂછ્યા છે. આજે એકાદશી છે, જેઠવદી બારસની એકાદશી હતી. આજે પણ બારસની એકાદશી, એકાદશીનો ક્ષય હતો. સ્વામી કે ચાલીને આવ્યા છે, જલ્દી કંઈક ફળફૂલ લાવો, ખજૂર વગેરે મંગાવ્યા છે. અને વર્ણીને સ્વામીએ બહુ પ્રેમથી બાજુમાં બેસી માં પોતાના દીકરાને જમાડે એવા હેત ભાવથી રામાનંદ સ્વામી બાજુમાં બેસી પીરસીને વર્ણીને ફલાહાર કરાવ્યો છે. ફલાહાર કરાવી બેઠા છે. થોડી વાતો પૂછી છે. સ્વામીએ કીધું છે, તમને આમ જોઈને તો એવું લાગે છે કંઈક ચહેરો પરિચિત હોય એવું. તમારા માતા પિતા કોણ છે? અને ગુરુની પાસે બધું કેવું છે બીજા નહીં. સ્વામી મહારાજ ક્યાંય કહેતા નહીં. થોડા ખીજાઈ જતા આવું પૂછતા, ત્યારે સાધુને આવું પૂછાય? તો ગુરુ છે એટલે વાત કરી કે અમારું અયોધ્યા, અને મારા પિતાનું નામ ધર્મદેવ અને માનું નામ ભક્તિ માતા. રામાનંદ સ્વામીએ કીધું, એ તો અમારા શિષ્યો પ્રયાગમાં અમને મળ્યા હતા, અમે એમને દીક્ષા આપેલી. એ સદગુણના ધામ એ તો હતા, એના સદગુણો તમારામાં આવ્યા છે, તો તમે તો અમારા. મહારાજે પણ કીધું કે મારા પિતાએ અમને કીધેલું, એ ક્યારેક વૈરાગ્ય થાય અને તો આપણા ગુરુ રામાનંદ સ્વામી છે એમને મળજો. બહુ આનંદ થયો છે. બધી વાતો મહારાજને પૂછી છે, ક્યાં ક્યાં ફરી આવ્યા, કેવા તપ કર્યા વગેરે. ગુરુની આગળ નિષ્કપટ ભાવે મહારાજે બધી વાતો કરી છે. એ આનંદમાં એ સભા ચાલે છે. મહારાજ નરસિંહ મહેતાની ઘરે રામાનંદ સ્વામીની આગળ બેઠા છે. અતિ હરખથી વાતો થાય છે, આનંદ થાય છે. અને જેઠવદી બારસના દિવસે, એકાદશીના દિવસે આ મિલન થયું. સહજાનંદ સ્વામી મહારાજ.